ઓમ ડાકિણી નમઃ. ઓમ કાળ ભૈરવાય નમઃ. ઓમ ડાકિણી નમઃ. બાબા, બોલ દીકરી. મેં તમને એક કામ આપ્યું હતું, એ પણ તમારાથી ના થયું. અરે દીકરા, ધીરજ રાખ. ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે. પણ કેટલી શાંતિ રાખવી. તમે કીધું તું કે નવરાત્રીમાં આ કામ થઈ જશે. આજે આ હાથમું નોરતું આવી ગયું. થઈ જશે દીકરી, થઈ જશે. શું થઈ જશે? આમ નામ કરતા રહો ને તો નોરતાય પૂરા થઈ જશે. ઓમ ડાકિણી શાકિણી ફટ સ્વાહા. તમે છે ને તમારા હવન હોમ પછી કરો અને પેલા મને જવાબ દો. જો દીકરી, મેં તને કહ્યું હતું કે તારું કામ 100% કરીશ. જો આમ નામ રહે ને તો બધી મિલકત છે ને મારો ઘરવાળો આપી દે એની છોકરીને, અને આપણે ખાલી હાથે ઠનઠન ગોપાલ થઈને રહેવું. ઓમ ડાકિણી શાકિણી ફટ સ્વાહા. ओम महाकाल, ओम महाकाल, तेरा वचन न जाए खाली है महाकाल. तारेला काम बता पूर्ण कर जाए है महाकाल. લે દીકરી, આ દાણા છે એને ખવડાવી દેજે. પણ થઈ તો જાય ને આનાથી. ખવડા ભેગા તારા કામ પાર પડશે. જા દીકરી. જો તમે કીધું ને એ કામ તો હું કરી નાખી બાબા, પણ મેં જે કીધું ને એ કામ થઈ જવું જોઈએ. ગમે એ થાય, મિલકત હાથમાંથી જાવી જ ના જોઈએ મારા. દીકરી, બાબાએ આપેલા દાણા ઉપર સંદેહ ન કરાય. સંદેહ નથી તારું કામ કરતી, થઈ જશે. સંદેહ નથી કરતી બાબા, પણ કામ થઈ જવું જોઈએ. બસ કહ્યું ને, તારું કામ થઈ જશે. જા. સારું. ઓમ ડાકિણી શાકિણી ફટ સ્વાહા. અરે વાહ, આજે તો મારી દીકરી વહેલા જાગી ગઈ અને પૂજા પણ કરવા મળી. તું છે ને તારા મમ્મી જેવી છે. હા, અરે પપ્પા, તમને ખબર નથી નોરતા ચાલે છે અને મને નોરતામાં પૂજા કરવી બહુ જ ગમે છે. હા બેટા, આ તારી મને પણ તારી જેવો શોખ હતો. નવરાત્રીમાં માતાજીની પૂજા અર્ચના કરવી, મંદિરને શણગારવું, આરતી કરવી. પણ ખબર નહીં કે ભગવાનને એની શું જરૂર પડી કે એને એની પાસે બોલાવી. તારી નગરીમાં એને તો આ પૂજા પાઠમાં જરાય રસ નથી, કે નથી ક્યારે મંદિરમાં કે હાથ જોડીને પગે લાગે. પપ્પા, તમે ભાવુક થાવમાં હું છું ને તમારી સાથે. હા બેટા, તું તો મારી ઢીંગલી છે, અને આમ પણ તું ખોડિયાર માની દીધેલી છે. આ તારી માએ છે ને તારા માટે માનતા કરી હતી, એટલે જ ખોડિયાર માએ અમારા ઘરે નીકળી આવી. એટલે તું અમારી નહીં પણ ખોડિયાર માની દીધી છે. ઠીક છે, હવે આપણે પૂજા કરી લઈએ. હા, ચાલો. હે ખોડિયાર, તમારી કૃપા હંમેશા અમારા પરિવાર ઉપર રાખજો. અમીના ચાકણા નામ ક્યારેય અમારા પરિવાર ઉપર સંકટ ના આવે. આશીર્વાદ એવું માનું. બેટા, આ તારા મમ્મી ક્યાં ગઈ છે? ખબર નહીં પપ્પા, સવારથી બહાર ગયા છે. બહાર ગઈ છે? કઈ વાત. સવારમાં ક્યાં ગઈ હતી તું? મંદિરે ગઈ હતી એ બાજુમાં. તો આપણા ઘરે માતાજીનું સ્થાનક છે, તો આરતી કરીને જવાય ને. રાધા દીકરી તો કરે છે રોજ સવારમાં વહેલી ઉઠીને.
તો પણ તારે પણ કરાય ને. હવે વાત મૂક ને ફટાફટ ચા બનાવી દે, મારે ઓફિસ જવાનું લેટ થાય. ચાલ. હા તો ભાડું હું નાખું છું એમાં. મારો શું મતલબ? ખરા ભાઈ તો છે ને મારા બનાવેલ કામની પથારી ફેરવી નાખી. હવે મારે જ કઈ કરવું પડશે. ભાડો એ સમજાતું નથી કે એને જોઈને ઊભી કાં ગઈ. ખાંડ ઢોળાઈ ગઈ અરે મારા. ભાભી શું એકલા બગડો છો? કઈ નહીં. હા બેસ અહીંયા. બાજુની સોસાયટીમાં રાસ ગરબાનું આયોજન કર્યું છે, તમારે આવું છે? અરે બેન ક્યાંથી આવતી આખો દી ઘરના કામમાંથી નવરી થાવતો ને એમાં ઉપરથી આ નોરતા ઓલી રાધાને એમાં મરતી ગઈ અને આ બધું મારા હાથે મૂકતી ગઈ. નોરતાની સ્થાપના કરવી ને વિસર્જન કરવા અને ગણપતિના કરવાના હંધુય આમાંથી નવરી થાવ તે બીજે કે જયા જેવી રહું. હા, એ તો બહુ ભક્તિભાવવાળા છે ત્યાં. પાછળની છોકરી પણ ભક્તિભાવવાળી જ છે. જ્યારે પણ નોરતા ત્યારે તે બહુ ખુશ હોય. ખૂબ ખુશ હોય પણ આ હંધુય કરવું તો મારે ને. ઢળા તો મારે ઢળવા પડે છે ને અને સાચું કહું ને તો મને એમાં કઈ રસ નથી કોઈ વસ્તુમાં. ભક્તિભાવ અને નોરતા રહેવા નોરતા કરવાને એમાં ને એમાં રહીએ. ઉપવાસનો બપોરે ફરાળ બનાવવું, સાંજે એકટાણું કરવું ને આપણે રમવા જવું ન જવું, બીજા કઈ કામમાં રહેવું કે ના રહેવું નહીં, પણ આખો દેની જ સેવા કરવી પડે છે. અમે તો નવરાત્રીમાં હોય ને પૂજા પાઠ ને બધું કરીએ. તમે કરો. અહીંયા બાજુમાં મીરાબા છે, એને પૂછતી આવું હોય તો. હા જા એમ નથી જઈને આવું હોય ને તો મારી પાસે એવો ટાઈમ ન હોય. મને કામ બાબો કઈ કરતો જ નથી. હવે મારે પાછું છે ને એની પાસે કાંઈ જવું જ પડશે. એક તો આ ખાંડ નહીં પીધી મને મંત્રેલી અને એ પણ આ રાધાડીને જોઈને મારા હાથમાંથી ઢોળાઈ ગઈ. હાય નમઃ. બાબા તમે જે ખાંડ આપી હતી ને એ ઢોળાઈ ગઈ બધી. બીજો ઉપાય બતાવો હવે. તું શું મને ગાંડો સમજાય? બાબા આવું કેમ બોલો છો તમે? એ તારા ઘરમાં દેવી શક્તિનું સ્થાપન કરેલું છે. રોજ એની પૂજા અર્ચના થાય છે. હા આ નવરાત્રી છે ને તો ખોડિયારમાંનું સ્થાપન કર્યું છે. એની પૂજા કોણ કરે? મારી દીકરી રાધા કરે છે એની પૂજા. એ છોકરી જ આપણા ગામમાં અડચણ રૂપ ઊભી કરે છે. તારા ઘરમાં જે દેવીની પૂજા અર્ચના થાય છે ને, આપણે એ દેવીને બાંધવી પડશે. તો પછી બાબા રાહ કોની જોવો છો? તમારે જે કરવું હોય ને એ કરો, પણ આ મિલકત છે ને મારો ઘરવાળો બધી મારા નામે જ કરવો જોઈએ, હાથમાંથી જાવી ના જોઈએ. થઈ જશે. મારી પાસે એક રસ્તો છે. શું રસ્તો? એના માટે આપણે એક વિધિ કરવી પડશે અને એ વિધિ આપણે તારા ઘરે જ કરવી પડશે. બાબા એ શક્ય જ નથી કોઈ કાળે, કેમ કે રાજ અને રાધા તો ઘરે છે એટલા માટે એ વિધિ નહીં થાય. શું આપણે એ વિધિ કાલે કરીએ તો નહીં હાલે? નહીં દીકરી, આજે આઠમ છે અને આઠમના દિવસે દેવી રમવા આવે અને દેવી રમવા આવે એટલે આપણે એને બાંધવી પડશે. પણ બાબા રાજનું શું કરવું? એ ઘરે છે, એ ઘરે હોય ને ત્યાં સુધી કોઈ કાળમાં આપણે ધારશું નહીં કરી નહીં હગીએ. એનો ઉપાય છે મારી પાસે. શું ઉપાય? ઓમ રીમ ક્રીમ ડાકિણી શાકિણી ભૈરવાય નમઃ. લે દીકરી, આ જળ તારા પતિને પાઈ દેજે એટલે તારો પતિ કાલે સવારમાં પણ નહીં ઊભો થાય અને બાબા આપણું કામ પાર પડી જશે. બાબા થઈ તો જાય ને? કોઈ વિઘન નહીં આવે ને? કોઈ વિઘન નહીં આવે અને આપણું કામ પાર પડી જશે. હા. બસ આ જળ તારા પતિને પાઈ દેજે. જા. એ તો હું પીવડાવી જ દઈશ. પણ જો હું તો આ જળ પીવડાવી દઈશ, પણ તમે તમારું કામ પૂરું કરજો. હા જાઓ. અરે ભાભી સવારમાં ક્યાંથી જઈને આવો છો? ક્યાંય નહીં, હે બાજુના મંદિરે ગઈ હતી દર્શન કરવા. નવરાત્રી હાલે છે ને એટલે. અરે આ પાણીની બોટલ લઈને.
અરે મારે અત્યારે છે ને મોડું થાય છે. રાજા ને રાધા ઉઠી પણ ગયા છે. આપણે પછી વાત કરશું શાંતિથી. કે ભાભી મારાથી કંઈક છુપાવી રહ્યા છે. આ ક્યાં ગઈ છે હવારે? કીધા વગરની હમણાં છે ને ઘરમાં એનું ધ્યાન જ નથી રાખતું. હું કરે છે ને કાંઈ ખબર પડતી ઉષા ખાશા વગરની જાણ કરવાની. હું ગાંડાજી મેં ગયા એટલે બકોસ મારા નામની માળા કરો છો. તું ક્યાં ગઈ હતી? અને આ પાણીની બોટલ લઈને એ બાજુની શેરીમાં ગઈ હતી. જીયામાંથી જાત્રાએ ગયા હતા ને તો ત્યાંથી આવી ગયા. એટલે એને મળવા ગઈ હતી તો એને જો આ પ્રસાદી આપી છે મને. ગંગાજળ છે. જાત્રા કરીને આવી ગયા એમ ને? હા આવી ગયા. સવાર સવારમાં કોઈના ઘરે ન જવાય. એ હું તો મંદિરે ગઈ હતી. હા દોડતા હાલે છે ને તો મને થયું કે દર્શન કરી આવો. આપણે આજે આઠમું દોડતું છે ને એટલે. ઈ તો બરાબર. હા તો જઈ આમાં ત્યાં બાપ પડતા એને જોઈ ગઈ તો પછી ગઈ ત્યાં. આ સારું છે. આ પ્રસાદી છે એમ ને? હા તમે બેહો તો મારા માટે હું લઈને આવું પ્રસાદી. હા તો નસીબમાં હોય ને એને જ મળે ગંગાજળ. હા એ વાત સાચી. હા લેતી આવશે. શાંતિથી ચલાઈને. આ સાડીનો છેડો પગમાં આવી ગયો. આ પ્રસાદી ઢોળાઈ ગઈ. કઈ વાંધો નહીં. આ પ્રસાદી મારા ભાગ્યમાં નહીં હોય એટલે ઢોળાઈ ગઈ. જવા દે ને. હા પપ્પા, તમારા ભાગ્યમાં નહોતી ને એટલે જ ઢોળાઈ ગઈ. હા જો ને બરાબર ને. સમજો બેટા આ છે ને આજે આઠમ છે તો આજે માતાજીની આરતી આપણે સાથે મળીને કરીશું સાંજે. હા તો તું સ્કૂલે જતી રહેજે ટાઈમે અને ટાઈમે આવી જજે. અને મારે થોડું કામ છે તો હું બહાર જતો હોઉં અને હું પણ વહેલા આવી જઈશ. હા ચાલો જય માતાજી. જય માતાજી. જય માતાજી. હા મારા સ્કૂલે જવાનું છે ને મોડું થઈ છે. ત્યાં થઈ જા જા. એક કાપા વિઘ્ન આવે છે. એટલે ખાટ ઢોળાઈ ગઈ. હાજા પાણી ઢોળાઈ ગયું. હું થવાનું છે એ જ ખબર નહીં. હવે બાપાને પાછું બોલાવા જવા પડશે. બાબા ખાવો જલ્દી. આ બધા બહાર ગયા છે ને તો કામ બતાવી નાખ્યું. રાજા બહાર ગયા છે ને રાધા ભણવા ગઈ છે તો આ ધાયરા કામ જે આજે કર્યું છે ને એ આજ બધું પૂરું થઈ જવું જોઈએ. હાલ આ માતાજીની સ્થાપના કઈ જગ્યાએ કરી છે જગ્યા બતાવો મને. ચાલ હા હાલો. કરો વેલા હાથ પોચ. બાકી ત્યાં હું મને શાંતિ નહીં મળે હવે. આપણા બધા કામમાં વિઘ્ન કેમ આવે છે એ જ ખબર નથી પડતી. ખાંડ આવી તો ખાંડ ઢોળાઈ ગઈ. પાણી દેવા ગઈ તો એ ઢોળાઈ ગઈ. શું થાય છે ને એ જ ખબર નથી પડતી. હવે જો આમાં વગર કંઈક કરો ને તો જ સારું છે. ઓમ ક્રીમ ક્રીમ દાકિની શાકિની દેવાય નમઃ. એ મારી દીકરી છે. તું જે પાપ કરવા આવ્યો છે ને એનો બદલો લેવા આવી છે. હું તને મારા વશમાં કરી દઈશ. તને મારા વશમાં કરી દઈશ.
શું થઈ ગયું? તે મિલકતની લાલચમાં આવીને આવું ખરાબ કામ કર્યું. હું ખોડલનું કદી ખોટું નહીં ને ખોટાની ખોડલ નહીં. માં, મને માફ કરી દો. હું મિલકતની લાલચમાં આવી ગઈ હતી. હા, બાબાની વાતમાં આવીને મારી ભૂલ થઈ ગઈ. મને ક્ષમા કરી દેજો માં. મને ક્ષમા કરી દો. તારે તારા કર્મની સજા જરૂર ભોગવવી પડશે. આ મારી દીકરી રાધામાં મારો વાસ રહેશે. કોઈ પણ એનું ખરાબ કરશે ને તો હું મામડિયાની ખોડિયાર એની આંખો ફોડી નાખીશ. માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. શું થઈ ગયું? શું થયું ભાઈ? શું થયું તારા મમ્મીને? પપ્પા મને કચરા વગર પડી છે. આવું દવાખાને લઈ ગયા. પપ્પા દવાખાને જવાની જરૂર નથી. માતાજીને આપણી કંઈ થઈ ગયો છે તે રાખી. સારું છે. હું સંભાળું છું. તું બેસ. હે માં, તું મારી માં છે એમ એ પણ મારી માં છે. એની ભૂલ થઈ ગઈ. હે માં, જેમ તું મારી માં છે એમ એ પણ મારી માં છે. મારા માના ગયા પછી એણે જ મને માનો પ્રેમ આપીને ઉછેરીને મોટી કરી છે. એની ભૂલ થઈ ગઈ. એને માફ કરી દે માં, એને માફ કરી દે. જોયું નહીં? હું માતાજીને પ્રાર્થના કરી અને એને તને સારી કરી દીધી. મારે ખોટું કામ કરવું ના જોઈએ. મારી દીકરી, મારી ભૂલ થઈ ગઈ. તો તમારી દીકરીને સાક્ષાત માતાજીનું રૂપ છે. મેં આ મિલકતમાં આવી બહુ ખોટું કર્યું. મને માફ કરી દે બેટા. હવે આવી ભૂલ ક્યારેય નહીં કરો. માફી માંગવી હોય ને તો મારી નહીં, માતાજીની માં. કહેવાય છે ને માતે માં બીજા બગડાના માં. જે વાત કરી મારી ભૂલ થઈ ગઈ. હવે આવું હું ક્યારેય નહીં કરું. મને માફ કરી દો માં. હું માફી માંગુ છું તમારી અને રાધાની પણ માફી માંગુ છું. હે માં ખોડિયાર, અમારા પરિવાર પર તમારી અમી દ્રષ્ટિ રાખજો. બોલો ખોડિયાર માત કી જય.